LRD 2026નું પેપર સરળ હતું, એટલું અઘરું નહોતું. આવું હું બોલીશ એટલે ઘણા લોકો નેગેટિવ કમેન્ટ પણ કરશે. પણ દોસ્તો, ટાર્ગેટ વિથ ભાવિક મારુના વિદ્યાર્થીઓ કે જે મારી સાથે જોડાણા હતા, એમને મેં ગેરંટી આપી હતી કે આપણે ભણીશું એમાંથી 65થી 70% પૂછાશે, પણ એ પૂછાણું 85% હું પ્રૂફ લઈને યુટ્યુબ પર આવીશ. દોસ્તો, તમારી હવે ફરજ છે કે તમે જે જગ્યાનો કોર્સ લીધો હતો, જે જગ્યાએ ક્લાસ કર્યા હતા, એમને પૂછો કે આ બધું પૂછાણું તમે ભણાવ્યું હતું કે કેમ. બાકી ટાર્ગેટ વિથ ભાવિક મારો અને આર્ય કેરિયર એકેડમીના વિદ્યાર્થીઓને હું બિંદાસ કહું છું કે આપણા ભણાવેલામાંથી બેઠું આવ્યું છે ને એમાં વર્કશોપ છેલ્લે કર્યો એમાંથી પણ બેઠું આવ્યું છે. એટલે હજી કહું છું કે ભવિષ્ય તમે કોના હાથમાં મૂકો છો એ 10 વાર વિચારો. બાકી તમને એવું લાગે છે કે અહીંયા આગળથી અમે ભણીએ છીએ અને બધું જ આવી જશે, તો એ તમે ભૂલ કરો છો. તમારી પણ મહેનત વધારો અને સમજો કે ખાલી મેથ્સ રીઝનિંગથી કોઈ દિવસ પાસ નહીં થવાય. દરેક વિદ્યાર્થીઓને એવી જ શુભકામના કે તમારું સપનું પૂરું થાય અને તમને ખાખી મળે, પણ સત્ય સ્વીકારવું એ જરૂરી છે. જય હિન્દ, જય ભારત.